હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? રેડી? ચલો આગળ વધીએ. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સારી બાબત એ હતી કે આપણે પુષ્પને શું કરી નાખ્યું હતું, કમ્પ્લીટલી ઓવર કર્યું હતું. પુષ્પને આપણે કમ્પ્લીટલી શું કરી નાખ્યું હતું, છોકરાઓ ઓવર કરી નાખ્યું હતું. સમજો સરખી રીતના. અહીંયા જે પુષ્પ છે છોકરાઓ, એની અંદર તમે ઘણી બધી વસ્તુઓ ભણી ગયા. શરૂઆત તમે ક્યાંથી કરી હતી? પુષ્પ વિન્યાસથી. શરૂઆત તમે ક્યાંથી કરી હતી? પુષ્પ વિન્યાસથી. તો જે પુષ્પ વિન્યાસ હતું એ પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ. ક્લિયર? પછી તમે એના બધાય ભાગોની વાત કરી હતી, જેની અંદર પછી ચાર પ્રકારના એના ચક્રીય પુષ્પાસન ઉપર ટોટલ 4 ચક્ર આવેલા છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર, જેની વાત કરી ચૂક્યા હતા આપણે. પછી તમે લોકો કીપ કરીને રાખજો કે તમે લોકો પછી શું ભણ્યા હતા કે જે પુષ્પોના જે ચક્રો હતા એના આધારે તમે એના પ્રકાર પાડ્યા હતા. સંપૂર્ણ પુષ્પ, અપૂર્ણ પુષ્પ, એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, દ્વિઅવયવી પુષ્પ, ત્રિઅવયવી પુષ્પ, ચતુર્થ અવયવી પુષ્પ, પંચાવયવી પુષ્પ. દ્વિઅવયવી ન આવે, ધ્યાન રાખજો. નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પ, પરિજાયી, ઉપરીજાયી, અધોજાયી પુષ્પ. પછી વજ્રચક્ર, પછી દલચક્ર, કલિકાંતર વિન્યાસ, પુકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર અને જરાયુ વિન્યાસ. ક્લિયર? જે મેં અત્યારે તમને વાત કરી, આખું શું આપી દીધું મેં તમને? શું આપી દીધું? આખું મેં તમને પુષ્પ આપી દીધું. આજના લેક્ચરની અંદર આપણે કોની વાત કરવાના છીએ છોકરાઓ? ફળની. કોની વાત કરવાની છે આજે આપણે? ફળની. કે ફળ કોને કહેવાય, શું છે, શું નહીં, આ તે. તો ફળની અંદર ખાસ સમજો કે ફળ એ પહેલા છે ને કન્સેપ્ટ ક્લિયર કરાવવું તમારો. ફળ પછી વાત કરીએ આપણે. જો અહીંયા માનો કે આ એનું શ્રીકેસર છે, આખું આ મેં તમને 3 ભાગો કીધા છે. અહીંયા એનું આ જરાયું છે, અહીંયા એનું અંડક હશે, અહીંયા અંડક. તો અહીંયાથી જ્યારે પરાગરજ આવે ત્યારે પરાગરજ ક્યાં જાય? અંદર 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 આવી રીતના અહીંયા જાશે. અને અહીંયા કઈ પ્રક્રિયા થાય? ફલન. અહીંયા કઈ પ્રક્રિયા થાય? ફલન. તો અહીંયા શું હતું? આપણું બીજાશય. બાર આ આખું શું હતું? બીજાશય. અને બીજાશયની અંદર શું હતું? અંડક. એકચ્યુઅલી બે કન્સેપ્ટ હતા. બીજાશયની અંદર બીજાણુ હોય, અંડાશયની અંદર અંડક હોય. એ બે સેમ જ છે, બીજા સમાનાર્થી શબ્દ છે. પણ જ્યારે ફલન થાય ત્યારે આખું બીજાશય છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ફળની અંદર. અને જે અંડક છે એ શેમાં ફેરવાઈ જશે? બીજમાં. આ લીટી અહીંયા લખું છું. ફલન બાદ બીજાશય એ ફળમાં રૂપાંતરણ પામે છે. એટલે આપણે જે બધા ફ્રૂટ્સ ખાઈએ છીએ છોકરાઓ, એ શું છે? નથિંગ ન્યૂ. આપણે જે ફ્રૂટ્સ ખાઈએ છીએ એ બધું શું છે? કમ્પ્લીટલી કોની ઉપર ડિપેન્ડ કરતું હોય છે છોકરાઓ? કે આ ફળ છે, બરાબર, એ શેમાંથી બને છે? બીજાશયમાં. એટલે આપણે જે ખાઈએ છીએ એ શું છે? એટલે એકચ્યુઅલી એક પ્રકારનું પુષ્પનું બીજાશય જ છે. શું છે? બીજાશય જ છે. પણ એ ફલન બાદ એમાં રચના અલગ થશે. અને એ શેમાં? ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્ન છે આવડા. જ્યારે અંદર આવેલું અંડક, જ્યારે અંડક એ શેમાં રૂપાંતરણ પામે છે? તો કે જ્યારે અંડક એ બીજમાં રૂપાંતરણ પામે છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બીજાશય કન્વર્ટેડ ઇન્ટુ ફળ એન્ડ અંડક કન્વર્ટેડ ઇન્ટુ બીજ. આ કન્સેપ્ટ ક્લિયર રાખજો તમારા મગજની અંદર. શું કહે છે પછી સમજો. આ તો વાત થઈ ગઈ એમનેમ. પણ હવે આપણે સ્પેસિફિકલી ફળમાં જ જાય. તો કે ફળ એ સપુષ્પી વનસ્પતિની. ફળ એ સપુષ્પી વનસ્પતિની મહત્વની લાક્ષણિકતા છે.
કેવી લાક્ષણિકતા છે એની મહત્વની. શું કામ એને એની મહત્વની લાક્ષણિકતા કીધી છોકરાઓ? તો શું કહે છે અહીંયા કે જે પુષ્પ ધરાવતું હોય એ ડેફિનેટલી કેની અંદર કન્વર્ટ થવાનું છે? ફળમાં કન્વર્ટ થાય છે. કેમ કે ઉપર આપણે વાત કરી ને બીજાશય, તો બીજાશય કોની પાસે હોય? જે પુષ્પ હોય એની પાસે, જેની પાસે શ્રીકેસર હોય એની પાસે. પણ અહીંયા તમને અલગ અલગ પ્રકારના ફળની વાત કરશે. જેમાં આપણે વાત કરીએ સૌથી પહેલા સત્યફળ. તમને નીટમાં પણ આ કન્સેપ્ટ આવી શકે, સત્યફળ કોને કહેવાય? તો સમજો, અહીંયા વાત કરે છે કે જે ફળનું નિર્માણ બીજાશયમાંથી થાય તેવા ફળને સત્યફળ કહેવાય. કોમન વસ્તુ છે ને, મેં ઉપર જે કીધું એ જ કે બીજાશયમાંથી જો ફળ બને એને કહેવાય ટ્રુ ફ્રૂટ્સ, એટલે કે સત્યફળ. બરાબર? મોટા ભાગના બધા ફળ કેવા હોય? સત્યફળ જ હોય. પરંતુ હજી એક ફળ આવે છે કૂટફળ. બીજી વ્યાખ્યા શેની આવે છે? કૂટફળની. તો આવા પ્રકારના ફળમાં શું થાય છે સમજો. આવા પ્રકારના ફળમાં પુષ્પાસન એટલે બીજાશય સાથે ઘણી વખત તમને એવું પણ કહેશે કે અહીંયા સત્યફળ કોને કીધું હતું? કે જે બીજાશયમાંથી બન્યું હતું એને સત્યફળ કીધું. પણ ઘણી વખત તમને કૂટ કહેશે. કૂટ એટલે ખોટું. કૂટ એટલે શું થાય? ખોટું. ખોટું ફળ કોને કહેવાય? તો કે બીજાશય સિવાયના ભાગમાંથી બનતું હોય. બરાબર? અથવા બીજાશયની સાથે જો કોઈ બીજો ભાગ પણ ફળના નિર્માણમાં ભાગ ભજવે તો એને શું કહેવામાં આવે છે? કૂટફળ. અહીંયા સમજો, આ પ્રકારના ફળમાં બીજાશય ની સાથે સાથે પુષ્પાસન, તમને યાદ છે ને પુષ્પાસન આવી રીતના ડ્રો કર્યું હતું બે બાજુ, તો અહીંયાથી તો આ આખું ફળમાં રૂપાંતરણ પામે તો આ પ્રકારના ફળને કૂટફળ કહેવાય. તમને ઘણી વખત કોઈ રેફરન્સ બુકમાં એવું પણ કે બીજાશય સિવાયનો ભાગ પણ ફળમાં ભાગ ભજવે. બરાબર છે? અથવા બીજાશય સિવાય ભાગનો ભાગ છે એ ફળમાં રૂપાંતરણ પામે તો આ ફળને કૂટફળ કહેવામાં આવે છે. તમારે ખાસ આની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે, જેમ કે કાજુ, સફરજન, આ બધા પ્રકારના ફળમાં શું થાય છે ને? કૂટફળ કહેવાય. ત્રીજી પણ એક વ્યાખ્યા છે અફલિત ફળ. અફલિત ફળ શું કહે છે? ફલન વગર જ જો બીજાશય ફળમાં રૂપાંતરણ પામે તો એને અફલિત ફળ કહેવામાં આવે છે. ચલો, જો ફલન વગર જ બીજાશય ફળમાં રૂપાંતરણ થાય તો તેને અફલિત ફળ કે અપરાગિત ફળ કહેવાય. એવા ફળને શું કહેવાય? અફલિત ફળ કે અપરાગિત ફળ. ભૂલતા નહીં, અહીંયા જો ડેફિનેશનમાં શું કહે છે? સત્યફળમાં હું કીધું તું બીજાશય કન્વર્ટેડ ઇન્ટુ ફ્રૂટ્સ. ડેફિનેટલી અહીંયા પણ બીજાશય શેમાં? ફળમાં રૂપાંતરણ થાય છે. પણ જો ફલન થાય એટલે કે પરાગરજ્ઞા થાય, પછી ફલનની પ્રક્રિયા થાય અને પછી જો એ ફળમાં રૂપાંતરણ પામે તો વાત અલગ છે. પણ અહીંયા
अपरागीरित कीधुं એટલે ફલન વગર જ બીજાશય શેમાં કન્વર્ટ થઈ જાય છે? ફળમાં કન્વર્ટ થઈ જાય છે. આનું ઉદાહરણ છે, આને પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ કહેવાય. ઇંગ્લિશમાં આને ફોલ્સ ફ્રૂટ, ટ્રુ ફ્રૂટ્સ, ફોલ્સ ફ્રૂટ અને પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ. ઉદાહરણ તરીકે છે કેળા. અફલિત ફળમાં કોનું ઉદાહરણ મૂકશો? તમને હું પૂછીશ એક્ઝામમાં તો કોણ આવશે? કેળા. અહીંયા યાદ રાખજો, આ પ્રકારના ફળમાં બીજ હોતા નથી. આ પ્રકારના ફળમાં બીજ હોતા નથી, પરંતુ સમજો તો તમે એમ કહેશો મેડમ બીજ ન હોય તો આગળ વૃદ્ધિ અને વિકાસની કેવી રીતના થાય? તો કે આ પ્રકારના ફળમાં બીજ હોતા નથી, પરંતુ તેમની વૃદ્ધિ એ અંતઃસ્ત્રાવો ઉપર આધારિત હોય છે. તેમની વૃદ્ધિ કોની ઉપર આધારિત હોય છે? અંતઃસ્ત્રાવો ઉપર આધારિત હોય છે. તેમની વૃદ્ધિ કોની ઉપર આધારિત હોય છે? અંતઃસ્ત્રાવો ઉપર. ક્લિયર છોકરાઓ? આટલી વસ્તુ સમજાઈ જશે. એમાં બીજ હોતા નથી, તેમની વૃદ્ધિ અંતઃસ્ત્રાવો ઉપર આધારિત હોય છે. એનું ઉદાહરણ છે કેળા. અહીંયા મેં તમને કેમાંથી ફળ નિર્માણ પામે એ સમજાવી દીધું. સત્ય ફળ, કૂટ ફળ અને અફલિત ફળ મેં તમને થોડુંક વધારે જ કીધું. તો છોકરાઓ યાદ રાખજો, આ સેમ સ્ટોરી તમારે 12મા ધોરણમાં આવશે. 3 પ્રકારના ફળ છે ને એ શેમાં આવશે? 12મા ધોરણની અંદર તમારે રિપીટ થશે. કયા ધોરણની અંદર? 12મામાં પાછા રિપીટ થશે. તો તમે થોડુંક સમજો અત્યારથી, તો તમારે 12મા ધોરણમાં કોઈ બહુ મોટી મહેનત કરવાની રહેશે નહીં. ચલો હવે થોડાક વધીએ ફળની રચનાની તરફ. જો ફળના ઉપરના આવરણને ફલાવરણ કહેવાય. ઇંગ્લિશમાં પેરિકાર્પ. ફળની ઉપરના આવરણને શું કહેવાય? ફલાવરણ કહેવાય. શું કહેવાય છે એને? ફલાવરણ કહેવાય છે. ક્લિયર? શું કહે છે? જે માસલ કે શુષ્ક હોઈ શકે છે. ફલાવરણ એ માસલ કે શુષ્ક હોઈ શકે છે. એટલે કે ઈ માસલય હોઈ શકે, શુષ્કય હોઈ શકે. જ્યારે વાત કરે છે આ તો આવું હોય ને આવું હોય. જ્યારે ફલાવરણ એકચ્યુઅલી સંધિ છોટી પાડશો ને ત્યાં જ ખબર પડશે. ફળનું આવરણ એટલે એને શું કહેવાય? ફલાવરણ. તો કે જ્યારે ફલાવરણ જાડું અને માસલ હોય ત્યારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે. શુષ્ક હોય તો ડ્રાય હશે ને, એકદમ ત્વચીય, એમાં કોઈ પ્રકારની વાત જ નહીં થાય. પણ જ્યારે ફલાવરણ કેવું હશે? જાડું અને માસલ હોય ત્યારે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ટોટલ 3 ભાગમાં.
ફલાવરણ ને ફળના તો ભાઈ પ્રકાર આપણે ભણી ગયા। બહારની તરફના ફલાવરણને કહેવાય બાહ્ય ફલાવરણ, આ કયું થઈ ગયું? બાહ્ય ફલાવરણ। મધ્યમાં આવેલું હશે એને કહેવાય મધ્ય ફલાવરણ, અંદરની તરફના ફળના આવરણને શું કહેવાય? અંતઃ ફલાવરણ। ક્લિયર છોકરાઓ? આમ જો ફલાવરણ છે ફળની ઉપરનું આવરણ, એ ફલાવરણ જાડું અને માસલ હોય તો આવી રીતે એને કેટલા ભાગમાં વહેંચી દેશે? ટોટલ 3 ભાગમાં વહેંચી દેશે। વાત અહીંયા સ્પેસિફાઈ કરે છે કેરી અને નારિયેલ, આ તમને એક્ઝામમાં પૂછાશે। કેરી અને નારિયેલ એ અસ્ટિલા પ્રકારના ફ્રૂટ છે। કયા પ્રકારના ફ્રૂટ છે? અસ્ટિલા પ્રકારના ફ્રૂટ છે। કયા પ્રકારના? એક્ઝામમાં પૂછાશે। પાછો પ્રશ્ન થાય કે મેડમ આ અસ્ટિલા પ્રકારના ફળ એટલે કેવા? તો તમારી જે ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુક છે, જો કોઈ છોકરાને એવું હોય કે વધારે પાકું કરવું છે તો એની અંદર તમને સ્ટીલા પ્રકારના ફ્રૂટ, બેરી પ્રકારના ફ્રૂટ, અનસ્ટીલા પ્રકારના ફ્રૂટ એવા પ્રકાર આપ્યા છે। આપણે નથી આપ્યા, ખાલી આપણે એટલું જ આપ્યું છે કે આ બંને કેવા છે? નારિયેળ અને એ કેરી બંને કયા પ્રકારના છે? અસ્ટીલા પ્રકારનો। પણ એમાં કેમ કીધા અસ્ટીલા પ્રકારના? એ કઈ કેમ કે બંનેનું નિર્માણ ઉચ્ચસ્થ પ્રકારના બીજાશયમાંથી થાય છે। એક સ્ત્રી કેસરી જેનું નિર્માણ એક સ્ત્રી કેસરી એટલે શું? કે જેમાં માત્ર એક જ સ્ત્રી કેસર હાજર હોય તો એને કહેવાય એક સ્ત્રી કેસરી, એટલે કે જેનું નિર્માણ એક સ્ત્રી કેસરીમાંથી એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશય, તમે લોકો ભણ્યા છો ને બીજાશય, ઉચ્ચસ્થ, અધસ્થ અને અધસ્થ। ઉચ્ચસ્થ પ્રકારના બીજાશયમાં શું હોય? બીજાશય સૌથી ઉપર, જ્યારે બાકીના વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ચક્ર એ બધા ક્યાં હોય? તેની નીચેની તરફથી ઉત્પન્ન થતા હોય। અને સ્ત્રી કેસર માત્ર કેટલા હશે? એક જ સ્ત્રી કેસર। તો આ પ્રકારનું પણ જોવા મળે છે। એના છોકરાઓ ખાસ કરીને કેરીની વાત કરે છે ને, આમાં એટલું યાદ રાખજો જેમાં માત્ર એક જ બીજ આવેલું હોય છે। આ પ્રકારની જો કોઈ એક સ્ત્રી કેસરી હોય, બીજાશય પણ ઉચ્ચસ્થ પ્રકારનું હોય, એટલે આ બધામાં વાત કરે છે એક જ બીજ શું હોય છે? આવેલ હોય છે। ક્લિયર છોકરાઓ? આમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં। હવે સ્પેસિફિકલી તમને વાત કરે છે છોકરાઓ કેરીના 3 આવરણની। કેરીમાં 3 ફલાવરણ હું સ્પેસિફાઈ કરી દઉં છું। કેરીની અંદર 3 પ્રકારના ફલાવરણ, એમાં 3માંથી પહેલું હશે એ કયું હશે? બાહ્ય ફલાવરણ। તો કેરીમાં તો કે આ ફળમાં બાહ્ય ફલાવરણ એ કેવું હોય છે? ત્વચીય હોય છે। બાહ્ય ફલાવરણ કેવું હોય? ત્વચીય। એમાં મારે તમને કાંઈ કહેવું પડે નહીં, આપણે કેમ ત્વચા કહીએ, ચામડી કહીએ, એ કેવું છે? ત્વચીય હોય છે। કેરીનું સૌથી બહારનું ફળનું આવરણની વાત કરે છે। પછી વાત કરે છે મધ્યમાં હોય ઈ મધ્ય ફલાવરણ। તમે લોકો બધા કેરીની છાલ ઉતેરો જ છો તો એ બધી શું થાય? બાહ્ય ફલાવરણ। મધ્યમાં આવેલું છે એ કયું છે? મધ્ય ફલાવરણ, જે
મધ્યમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? મધ્યમાં આવેલું હોય છે અને જે માસલ અને દળદાર હોય છે. ઈ કેવું હોય છે? માસલ અને દળદાર હોય છે. જ્યારે વાત કરે છે માસલ ફલાવરણ જે ખાવા લાયક હોય છે, જે કેવા હોય છે? ખાવા લાયક હોય છે. એટલે કે તમને બધાને ખબર છે આપણે છાલ ઉખેડીએ પછી જે પલ્પ વાળો ભાગ હોય એ જ આપણે ખાતા હોઈએ છીએ, તો એનું મધ્ય ફલાવરણ છે. હવે એ તમને વાત કરે છે અંતઃ ફલાવરણની. હવે કોની વાત કરે છે? અંતઃ ફલાવરણની. તો એમાં પણ નોંધજો સૌથી અંદરનું તરફનું આવરણ, સૌથી અંદરની તરફનું ફલાવરણ છે જે કઠણ હોય છે. જે કેવું હોય છે? કઠણ હોય છે. અને એ પણ તમને બધાને વાત કરી છે, કેરીનું ઉદાહરણ સારું આપ્યું છે, જેથી કરીને તમે શું કરી શકો છો છોકરાઓ? સરળતાથી એને સમજી શકો છો. કેવું હોય છે? તે કઠણ હોય છે. આ તો વાત થઈ ગઈ કેરીની. તમને એક ઉદાહરણ તો ભાઈ નારિયેળનું આપ્યું હતું, તો કે નારિયેળમાં અષ્ટિલા છે પણ મધ્ય ફલાવરણ કેવું છે? અહીંયા લખી દઉં. નારિયેળ એ અષ્ટિલા પ્રકારનું તો છે જ, પરંતુ તેમાં અષ્ટિલા પ્રકારનું તો છે પરંતુ તેમાં મધ્ય ફલાવરણ રેસામય હોય છે. મધ્ય ફલાવરણ કેવું હોય છે? રેસામય હોય છે. બધાય તમે ખૂણે ખાંચકે જોતા રહેશો તો MCQ તમને મળતા રહેશે. કેવા હોય છે? તે રેસામય હોય છે. છોકરાઓ તમારું અહીંયા ફળ ઉપરનું જે આવરણ છે એટલે કે ફલાવરણ એ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. અહીંયા ફલાવરણ તમારું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. એકચ્યુઅલી છે ને ફળ પણ પૂરું થઈ ગયું. બહુ નાનો એવો ટોપિક હતો ને, 20-25 મિનિટની અંદર પૂરો થઈ જાય એવો. બરાબર? એટલે જો જલ્દીથી જલ્દી ફટાફટ જોઈ લ્યો ફળ કેમાંથી બને. ફળ કેટલા પ્રકારના ફળ ભણ્યા? સત્ય ફળ, અસત્ય ફળ, અપરાગિત ફળ એટલે કે અફલિત ફળ. પછી એના આવરણ ભણ્યા, પછી અસ્થિરા પ્રકારનો ફળ ભણ્યા, ઉચ્ચસ્થ બીજાશય હશે ઈ ભણ્યા, એકસ્ત્રી કેસરી હશે, ત્રણ પ્રકારના ફલાવરણ કેવા હોય કેરીમાં ઈ જોયા. જ્યારે નારિયેળમાં ફલાવરણ કેવા હોય, મીન્સ કે ખાલી મધ્ય ફલાવરણની વાત કરે છે ઈ જોયા. અહીંયા તમારો ફળ જે છે ટોપિક એ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો હવે વાત કરવાના છીએ આપણે શેની? બીજની. હવે આપણે શેની વાત કરવાના છે છોકરાઓ? બીજની. તો હવે જોઈએ આપણે બીજની અંદર શેની વાત કરે છે. ચલો આખો ટોપિક મસ્ત રીતે પાકો કરી નાખજો. બરાબર? ચલો બીજ. જોઈએ એકચ્યુઅલી બીજ, કેમ કે હમણાં થોડીક વાર પહેલા જ મેં ફળ અને બીજની બંનેની વાત કરી હતી. તો ફલન બાદ અંડક કે બીજાંડ બીજમાં પરિણમે છે. લખી દો. ફલન બાદ અંડક, જેને તમે બીજું નામ શું આપ્યું છે? બીજાંડ. એ
બીજમાં પરિણમે છે. પૂછાશે આ. શેમાં પરિણમે છે? બીજમાં પરિણમે છે. બીજની ઉપર પણ આવરણ આવેલા હોય જેને કહેવાય બીજાવરણ. બીજની ઉપર આવરણ આવેલા હોય છે જેને શું કહેવાય? બીજાવરણો. બીજની ઓલું છોકરા ફળની ઉપરના આવરણો હતા તો એને આપણે ફલાવરણો કીધા હતા. આ બીજની ઉપરના આવરણ છે એટલે આપણે એને શું કહીશું? બીજાવરણ. તો બીજની ઉપરના આવરણ જેને બીજાવરણ શું થાય છે? કહેવાય છે. આ ઉપરાંત બીજની અંદર ભ્રૂણ આવેલું હોય. આ ઉપરાંત બીજની અંદર શું આવેલું હોય? ભ્રૂણ. આ તમારા માટે નવું છે પણ હું સમજાવું છું. આ ઉપરાંત બીજમાં ભ્રૂણ આવેલું હોય. ઘણી વખત ટેક્સ્ટબુકમાં ભ્રૂણ ધરી શબ્દ વાપર્યો છે. શું આવેલું હોય છે? ઉપરાંત તેમાં બીજમાં ભ્રૂણ અથવા તમે એને ભ્રૂણ ધરી આવેલું હોય છે. ખાસ આમાં તમે થોડુંક સમજજો છોકરાઓ. શું કહે છે અહીંયા કે જે આ ભ્રૂણ આવેલું છે ક્યાંથી આવ્યું? પ્રશ્ન થાય ને ક્યાંથી આવ્યું? બીજમાં કેમ બન્યું? તમે સમજાવ્યું હતું કે મેડમ અંડક છે એ બીજમાં પરિણમે. તો આ જોવો તો અહીંયા આમ મેં વાત કરી હતી. આ અંડક છે જે પાછળ શેમાં ફેરવાઈ ગયું હતું? બીજમાં. આ આખું બીજાશય છે એ શેમાં ફેરવાઈ ગયું હતું? ફળમાં. પણ અંડકની અંદર શું થયું હતું? ફલન. આને ઝૂમ કરું છું અહીંયા. ફલન. ફલનમાંથી શું બન્યું? ફલિતાન. ફલિતાનમાંથી શું બને? ભ્રૂણ. તો અંડકની અંદર કોણ હતું? અહીંયા ભ્રૂણ. અંડકની અંદર કોણ હતું? ભ્રૂણ. તો હવે અંડક શેમાં ફેરવાઈ ગયું? બીજમાં. હવે અંડક શેમાં ફેરવાઈ ગયું? બીજમાં. તો અંડકની અંદર કોણ હતું? ભ્રૂણ. તો બીજમાં કોણ હશે? ભ્રૂણ. ક્લિયર? બહુ ડિસ્ક્રિપ્શનની અંદર 12 સાયન્સ સુધી રાહ જોવાની છે. આખું ચેપ્ટર આની ઉંમર જ હશે. આખું ચેપ્ટર એક ચેપ્ટર આખું અહીંયા જ પૂરું થવાનું છે. સો ડોન્ટ વરી. બરાબર? એટલે એક વસ્તુ થઈ ગઈ. બીજ પાસે ટોટલ 3 વસ્તુઓ આવેલી હોય જેની વાત કરું છું. એક વસ્તુની વાત કરીએ આપણે બીજાવરણ. સૌથી ઉપરના આવરણો. બરાબર? એકચ્યુઅલી 2 પ્રકારના હોય, અંતઃ આવરણ ને બાહ્ય આવરણ. આ ઉપરાંત બીજમાં ભ્રૂણ આવેલું હોય છે. બરાબર? જે 2 ભાગ ધરાવે. જેમ કે ભ્રૂણ ધરી કેટલા ભાગ ધરાવે? મેં કીધું ગોખવાનું નથી હો. 2 ભાગ. ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર. આ તમને આવડતું હોવું જોઈએ. જો હવે તમને મજા બી આવશે. ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર. જેને છોકરાઓ ધ્યાન આપ્યું હશે ને આગળ એને ખબર છે ભ્રૂણ મૂળનું બીજું નામ શું થાય? આદિમૂળ. અને ભ્રૂણાગ્રનું બીજું નામ શું થાય? આદિસ્કંધ. એટલે આટલી તો તમારા દિમાગમાં ઘૂસતું જ હશે કે તમને ખબર છે કે ભ્રૂણ મૂળમાંથી શું નિર્માણ પામવાનું છે ભવિષ્યમાં? મૂળ. અને ભ્રૂણાગ્રમાંથી શું નિર્માણ પામવાનું છે? વનસ્પતિનો આખો હવાઈ ભાગ. એટલા માટે જો ગોખતા નહીં, જમીનમાં જ્યારે હું માનો કે આ જમીન છે, આ શું છે? આપણી જમીન. તો અહીંયા માનો કે હું બીજ નાખું છું તો અંદર શું હશે? ભ્રૂણ. જેમાં અહીંયા ભ્રૂણમાંથી શું બનશે? ભ્રૂણ મૂળમાં. ભ્રૂણ મૂળમાંથી મૂળ. અહીંયાથી એનો આખો પ્રકાંડવાળો ભાગ હશે. તો અહીંયાથી ભ્રૂણાગ્રમાંથી શું બનશે? આખો ઉપરનો ભાગ. પણ વચ્ચે કોણ હશે? બીજ. તો બીજની અંદર ભ્રૂણ ધરી હતી એટલે તો શું બન્યું? મૂળ અને પ્રકાંડ. પણ આમાંથી બને મૂળ અને આમાંથી બને પ્રકાંડ. આમાંથી બને મૂળ, આમાંથી બને પ્રકાંડ. આ બંને કોણ છે? ભ્રૂણનો ભાગ. એ કેમાં આવેલો હોય? તો કે બીજમાં. ક્લિયર છોકરાઓ? કન્સેપ્ટ આખો? ચલો એ લખી દઉં. જેમાંથી ભવિષ્યમાં મૂળતંત્રનું નિર્માણ થાય છે.
કોનું નિર્માણ થાય છે? મૂળતંત્રનું, જેમાં ભવિષ્યમાં પ્રકાંડ તંત્રનું અથવા પ્રકાંડાગ્રહનું ક્લિયર છોકરાઓ? એક અહીંયા બીજા વરોની વાત કરતા હોય ત્યારે પોઈન્ટ બે ટપકાવી દેશો. અંતઃ બીજાવરણ અને પછી વાત કરીએ આપણે અહીંયા બાહ્ય બીજાવરણ. મેં તમને કીધું હતું ટોટલ બીજમાં 3 રચનાઓ આવેલી હોય. બીજમાં ટોટલ કેટલી રચનાઓ આવેલી હોય? 3 રચનાઓ આવેલી હોય. એક તો વાત થઈ ગઈ બીજાવરણ, બીજી વાત થઈ ગઈ ભ્રૂણધરી, અને હવે વાત કરું છું ત્રીજી. આ ઉપરાંત બીજમાં બીજપત્ર પણ આવેલા હોય છે. આ સિવાય બીજમાં શું આવેલા હોય? બીજપત્ર. આ જે બીજપત્ર છે છોકરાઓ, એ તમને ખબર છે, આપણે વાલ છે, વાલનો દાણો, એને લ્યો તમે 2 ભાગમાં વેચો છો, તો એ 2 ભાગમાં વેચો છો, શું છે એના બીજપત્ર? ચણો છે તો એને તમે આમ 2 ભાગમાં વેચો છો, એ શું છે એના બીજપત્ર? મકાઈનો દાણો તમે ખાવ છો, એ એક જ છે, એને 2 ભાગમાં ન વેચી શકો, પણ આપણે જે ખાઈએ છીએ ને એ બીજપત્ર. આપણે જે ખાઈએ છીએ એને શું કહેવામાં આવે છે? બીજપત્રો. તો આ જે બીજપત્રો છે એના આધારે પણ બીજના 2 પ્રકાર પડતા હોય, કેમ કે બધામાં સરખા બીજ હોય નહીં. જેમાં લખી દઉં, બીજપત્ર એ ખોરાકનો સંગ્રહ કરતો બીજનો માસલ ભાગ છે. જેમાં શું થયો હોય? ખોરાકનો સંગ્રહ. જે તો પોતે તો ઉપયોગ કરે જ છે, પરંતુ એનો ઉપયોગ આપણે આપણા પોષણ માટે કરીએ છીએ. એટલે કે છે બીજપત્ર એ ખોરાકનો સંગ્રહ કરતો બીજનો માસલ ભાગ છે, કે તમે દળદાર ભાગ કહી શકો છો. બીજને પત્રની સંખ્યાના આધારે 2 પ્રકાર પાડે. લખી દો અહીંયા. ચલો, બીજપત્ર ની સંખ્યાના આધારે બીજના 2 પ્રકાર પડે છે. એકદળી બીજ અને દ્વિદળી બીજ. જેમાં એકદળી બીજની અંદર માત્ર એક જ બીજપત્ર આવેલું હોય, માત્ર એક જ બીજપત્ર હાજર હોય. જ્યારે દ્વિદળી બીજની અંદર 2 બીજપત્ર હાજર હોય, જેમાં માત્ર એક જ બીજપત્ર આવેલું હોય તો એને એકદળી, અને જેમાં 2 બીજપત્ર આવેલા હોય તો એને દ્વિદળી બીજ કહેવામાં આવે. અહીંયા નોંધ જો, ઉદાહરણ છે એના અહીંયા મૂકો. મકાઈ. કોણ આવે છે અહીંયા? મકાઈ. અને અહીંયા ઉદાહરણ કોણ છે? વાલ, વટાણા, ચણા, જે મનથાઈ. એટલે મનથાઈ એમ નહીં આવતા હોય, જેને તમે 2 ભાગમાં 2 બીજપત્ર આવેલા 2 ભાગમાં વેચી શકો, એ બધા દ્વિદળી હશે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. મારે તમને આ 2 આપણે ડિટેલમાં ભણવાના છે, સો ડોન્ટ વરી. પણ એક હશે બીજાવરણ, જે અંત બીજાવરણ અને બાહ્ય બીજાવરણ હશે. ભ્રૂણધરી, ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર. મૂળનું નિર્માણ થાય, પ્રકાંડનું નિર્માણ થાય. બીજપત્ર આવેલો હોય જે માસલ અને સંગ્રહ કરતો ભાગ છે. ક્લિયર છોકરાઓ? આટલું યાદ રાખો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા કોને ઉપાડવાના છીએ આપણે? બીજને, જેમાં ડિટેલમાં સ્ટડી કરવાનો છે, આકૃતિ સહિત એકદળી બીજનો અને દ્વિદળી બીજનો. ક્લિયર? સારું, ચલો પાછા મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.